પૂનમના દિવસે જે લોકો કીડીઓ અને પક્ષીઓને ચણ નાખે છે તેમની સાથે શું થાય છે, સાથે એ પણ જાણીશું કે આ પૂનમનું વ્રત કરવાની સાચી તિથિ વિશે। તો મિત્રો, વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો। હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાન સમાન માનવામાં આવે છે। આ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે વેદના રચિતા મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો અને ગુરુ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન ઉપરાંત લોકો તેમના ગુરુઓના આશીર્વાદ પણ લે છે અને દાન કરે છે, જીવનને સુખી બનાવે છે। તેથી તેમને હિન્દુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે। આ જ કારણ છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે વેદવ્યાસજીની પૂજા કરવાનું મહત્વ છે અને આ દિવસે ભગવાન વિષ્ણુ વેદવ્યાસજીની પૂજા કરવી જોઈએ। તમારા ગુરુની પૂજા કરવી, ભગવાન શંકર અને ચંદ્ર ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ છે। સવારે વહેલા ઉઠો અને પવિત્ર નદીમાં સ્નાન કરો તો તે ખૂબ જ સારું છે। જો તેમ કરવું શક્ય ન હોય તો સ્નાન કરતી વખતે ગંગાજી સહિત તમામ પવિત્ર નદીઓનું ધ્યાન કરો અને જો કોઈ વેદની તસવીર અથવા મૂર્તિ હોય તો તમારા દેવી દેવતાઓની મૂર્તિઓ અથવા ચિત્રો સ્થાપિત કરો। આ સિવાય તમારે તમારા ગુરુની સ્થાપના કરવી જોઈએ। તમારા જીવનમાં જે કોઈ ગુરુ છે જેણે તમને શીખવ્યું છે અથવા તમે કોઈ ગુરુ પાસેથી દીક્ષા લીધી છે અથવા ગુરુ મંત્ર લીધો છે તો તમારે પણ સ્થાપિત કરવું જોઈએ। તેમનું ધ્યાન કરો અથવા તેમની પૂજા કરો। આ મંત્ર જો તમારા જીવનમાં કોઈ ગુરુ ન હોય તો તમે કોઈને ગુરુ બનાવવા ઈચ્છો છો તો આજે જ તેના ઘરે જઈને તેના ચરણ સ્પર્શ કરો અને આશીર્વાદ લો। દેવી લક્ષ્મીના સાધી ચંદ્રની પણ પૂજા કરો। તેઓએ વ્રત રાખવાનો સંકલ્પ લેવો જોઈએ અને આ દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરવી જોઈએ। તમે કથાનો પાઠ પણ કરી શકો છો અને ગુરુ પૂર્ણિમા વ્રતની કથા પણ વાંચો અથવા સાંભળો। રાત્રે ચંદ્રદેવને જળ અર્પણ કર્યા પછી ખીર અથવા સફેદ મીઠાઈ અર્પણ કરીને ઉપવાસ તોડવો જોઈએ, કારણ કે ચંદ્ર દેવતાની પૂજા વિના વ્રત અધૂરું ગણાય છે। ચંદ્રદેવની પૂજા કરતી વખતે આ મંત્રનો ઓછામાં ઓછો 3 વાર જાપ કરવો જોઈએ। ઓમ ચંદ્રાય મસ્તે નમઃ અથવા તો તમે ગુરુએ આપેલા આમંત્રણનો જવાબ કરી શકો છો। આ દિવસે ભૂલથી પણ નખ, વાળ વગેરે ન કાપવા જોઈએ। આ દિવસે માતા ગાયને અનાજ, પાણી અને લીલો ચારો અથવા ગોળ અને રોટલી અથવા પીળા ચણાની દાળ અથવા કેળાનું દાન કરવું જોઈએ અને નજીકમાં વહેતા પાણી સાથેના મંદિરમાં દીવો કરવો જોઈએ। તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર અને ઉત્તર દિશા તરફ દીવો પ્રગટાવી શકો છો। આ દિવસે કીડીઓને લોટ, ખાંડ વગેરે અને માછલીઓને લોટના ગોળા બનાવીને ખવડાવવા જોઈએ અને ચકલીઓને છત પર અનાજ નાખવું જોઈએ। આમ કરવાથી વ્યક્તિને ગ્રહદોષ લાગતો નથી અને તમામ પ્રકારના ગ્રહદોષથી મુક્તિ મળે છે। સાથે જ ધન કમાવાના માર્ગ ખુલે છે અને ઘરમાં લક્ષ્મીનો વાર થાય છે। એવું કહેવાય છે કે જે લોકોની કુંડળીમાં શનિ ગ્રહ દૂષિત હોય અથવા મંગળ ગ્રહ વિશે હોય તો તેવા લોકોને કીડીઓને ખાંડને લોટ મિશ્રિત ખવડાવવો જોઈએ। આનાથી વ્યક્તિની તમામ પરેશાનીઓનો અંત આવે છે અને સાથે જ તે મંગુ પ્રાણી વ્યક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે। ત્યાંથી જ મિત્રો, તમારે પણ પૂનમના દિવસે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ। આ વર્ષ 2024માં પૂર્ણિમા તિથિ આરંભ થશે 20 જુલાઈ ના રોજ સાંજે 6 વાગ્યાથી થશે। પૂર્ણિમા તેથી સમાપ્ત થશે 21 જુલાઈ રવિવાર બપોરે 3:47 આથી પૂર્ણિમાનું વ્રત શનિવારના રોજ રાખવામાં આવશે નહીં। 21 જુલાઈને રવિવારના રોજ સાંજે પૂજન કરવામાં આવશે। પૂર્ણિમાના વ્રત અને સ્નાન રવિવારે જ કરવામાં આવશે, કારણ કે હિન્દુ ધર્મમાં ઉદય તિથિ સ્વીકારવામાં આવી છે। આ દિવસે ભગવાન સત્યનારાયણનું વ્રત પણ રાખવામાં આવશે અને વ્રતની કથા પણ વાંચી શકાશે। બ્રહ્મ મુહૂર્ત જે સવારે સ્નાન કરવા અને મંત્રો જાપ કરવા માટે શ્રેષ્ઠ છે। મિત્રો, વિડીયોમાં આપેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો અને કમેન્ટ બોક્સમાં ચાલતાથી જય માં લક્ષ્મી ચોક્કસ લાગ્યો। મળીશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર।